दोस्तों આપણે જાણીએ છીએ અંબાણી પરિવારના દરેક સભ્યો દરેક તહેવારોની ઉજવણી કરવામાં ખૂબ વ્યસ્ત હોય છે અને એક પણ તહેવારની ઉજવણી ન કરવામાં આવે એવું બની જ ન શકે। ત્યારે દોસ્તો અંબાણી પરિવારમાં હોળીનું પણ લાખો રૂપિયાના ખર્ચે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંબાણી પરિવારના દરેક સભ્યો, એમાં નીતા અંબાણી હોય, મુકેશ અંબાણી હોય, આકાશ અંબાણી હોય કે એમની વહુ શ્લોકા મહેતા હોય, રાધિકા મર્ચન્ટ હોય કે પછી અનંત અંબાણી હોય કે એમની દીકરી ઈશા અંબાણી હોય, આ તમામ અંબાણી પરિવારના સભ્યો ખૂબ ધૂમધામથી સેલિબ્રેશન કરતા જોવા મળી રહ્યા હતા। રાધિકા મર્ચન્ટ માટે આ પહેલી હોળીની ઉજવણી હતી માટે અનંત પણ એમને રંગે રંગી રહ્યા છે। આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે। ત્યારે દોસ્તો આ અંબાણી પરિવારના ફંક્શનમાં બોલિવૂડના અનેક સેલેબ્સ સાથે અંબાણી પરિવારના દરેક સભ્યો ત્યાં હાજર હતા અને આખરે એવી ઘટના શું બની કે આખરે રંગ રંગતા શું થયું, આ તમામ બાબતો વિશે જાણવા માટે સૌ આતુર છે। હાલ વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે ફેલાઈ રહ્યો છે, જેમાં બતાવવામાં આવી રહ્યું છે અલગ અલગ અંબાણી પરિવારના સભ્યો પોતે હોળીનું સેલિબ્રેશન કરતા હોય અને એમની તસવીરો જે છે સોશિયલ મીડિયા પર ફેલાયેલી જોવા મળે છે। આ બાબતો જાણવા માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને ચેનલ પર નવા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે અમે આવાના હવે રોચક અને રસપ્રદ વિડીયોઝ તમારા માટે લાવતા રહીએ છીએ। વિડીયોમાં અંત સુધી બની રહેવાની જવાબદારી તમારી છે। દોસ્તો અમે તમને જણાવી દઈએ, અંબાણી પરિવારનું કોઈ પણ ફંક્શન હોય એમાં બોલિવૂડનો જમાવડો તો જોવા મળે જ છે। બોલિવૂડના અનેક સેલિબ્રિટીઓ અંબાણી પરિવારના આંગણે પહોંચતા હોય છે। ત્યારે દોસ્તો અંબાણી પરિવારના નાના દીકરા અનંત અંબાણીનું જે હોળીનું સેલિબ્રેશન છે ભવ્ય રીતે કરવામાં આવી રહ્યું છે, કારણ કે અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ માટે આ અંબાણીનું પહેલું સેલિબ્રેશન છે। કારણ કે રાધિકા મર્ચન્ટના લગ્ન થોડા દિવસો પહેલાં મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે થયા હતા, એની તસવીરો પણ તમને ખબર હશે। ત્યારે દોસ્તો તેના પછી ઈશા અંબાણી દ્વારા હવે ભવ્ય રીતે હોળીનું સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે પોતાની ભાભી માટેનું આ પહેલું સેલિબ્રેશન છે, કારણ કે ભાભીના લગ્ન જુલાઈ મહિનામાં થયા હતા અને ત્યારબાદ દરેક તહેવારોની ઉજવણી જે અંબાણી પરિવારમાં કરવામાં આવે છે ખૂબ ધૂમધામથી કરવામાં આવે છે। તસવીરોમાં જોઈ શકાય છે કે નીતા અંબાણી અને મુકેશ અંબાણી અનંતને રંગી રહ્યા છે। આ સાથે જ અનંત અંબાણી અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે। ત્યારે દોસ્તો નીતા અંબાણી પોતે પોતાની નાની વહુ રાધિકા મર્ચન્ટને પણ રંગે રંગે છે। ત્યારે અંબાણી પરિવારનો આ જશ્ન સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાય છે, કારણ કે એમનો ખર્ચો લાખોમાં નહીં પણ કરોડોમાં હોય છે। નીતા અંબાણી પણ એમની નાની વહુને હોળીનો રંગ લગાવી રહ્યા છે। ત્યારે દોસ્તો અંબાણીના દરેક સભ્યો ત્યાં હાજર છે અને આ સેલિબ્રેશન ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે ઈશા અંબાણીએ આ બધું જ આયોજન કર્યું હોય એવી વાતો સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે, કારણ કે એમના ભાભી માટેની આ પહેલી હોળીનું સેલિબ્રેશન હતું માટે મુકેશ અંબાણી પણ ઈશા અંબાણીને ભેટી પડે છે અને એમને ખૂબ આભાર વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે અંબાણી પરિવારના દરેક સભ્યોને એક કરવાનું કામ ઈશા અંબાણીએ કર્યું છે। ઈશા અંબાણી વખતો વખત આવા આયોજનો કરતી રહે છે, ત્યારે આ સેલિબ્રેશન પણ ખૂબ ધૂમધામથી આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે કેટલાક યુઝર્સ એવા સવાલ કરી રહ્યા છે કે આખરે મુકેશ અંબાણીનું હવે આયોજન કેન્સલ કરવામાં આવ્યું છે। તો દોસ્તો અમે તમને જણાવી દઈએ કે આ તમામ વાતો જે સોશિયલ મીડિયા પર ફેલાયેલી હોય છે એમાં કેટલીક માહિતી ખોટી હોય છે। અહેવાલ મુજબ અમે તમને જણાવી દઈએ કે આ તમામ વાતો ખોટી છે। આ અંબાણી પરિવાર દ્વારા લાખો રૂપિયાના આયોજન કરવામાં આવે અને ત્યારબાદ કેન્સલ કેવી રીતે થઈ શકે? અનેક નાના મોટા બોલિવૂડ સેલેબ્સ હોય, ક્રિકેટ જગતના દિગ્ગજ હોય કે પછી ઉદ્યોગપતિઓ હોય, આ તમામ વ્યક્તિઓ અંબાણી પરિવારના સેલિબ્રેશનમાં સામેલ થાય છે। એમના સભ્યો તો હોય જ છે, સાથે સાથે બોલિવૂડ સેલેબ્સના જમાવડા વગર તો અંબાણી પરિવારનો કાર્યક્રમ પૂરો જ ન થઈ શકે। સાથે અનંત અંબાણી પણ ભવ્ય રીતે ઉજવણી કરતા હોય એની તસવીરો પણ જોઈ શકાય છે। તસવીરોમાં જોઈ શકાય છે કે અંબાણીના દરેક સભ્યો ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે। એનું કારણ એ છે કે અંબાણીના દરેક સભ્યો એ ખૂબ તહેવારો પ્રત્યે પ્રીતિ ધરાવે છે। ત્યારે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા, તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો,